ગુડ મોર્નિંગ. આગળના ટોપિકો તમારા ક્લિયર થઈ ગયા હશે હું માનું છું. રીડિંગ રાઇટિંગ તમે કરતા હશો. નહીં કરતા હોય તો ફટાફટ બધું આગળનું ક્લિયર કરી નાખજો. આગળનું બધું ટોપિક ક્લિયર થશે તો આ ટોપિકની અંદર વધારે ઝડપથી સમજ પડી જશે. માદા પ્રજનન તંત્ર શીખી ગયા ડિટેલમાં, તમને ખ્યાલ હોવો જોઈએ. અંડકોષ જનન ક્લિયર હોવું જોઈએ. ત્યાર પછી આપણે શીખી ગયેલા હતા ઋતુચક્ર, મેન્સ્ટ્રુઅલ સાયકલ. દરેક વસ્તુ ક્લિયર હશે તો આની અંદર તકલીફ જરા પણ નહીં થશે. ફલન અને ગર્ભસ્થાપન, ફર્ટિલાઇઝેશન એન્ડ ઇમ્પ્લાન્ટેશન. ફલન એટલે શું? તો તમને ખબર જ છે કે અંડકોષ અને શુક્રકોષનું સંયોજન થઈને ફલિતાંડ બને અથવા તો ફલન કહેવાશે. હા, તો એની ડિટેલમાં ચર્ચા કરીએ આપણે કે વીર્યને યોનિમાર્ગ મારફતે ઠાલવવામાં આવે છે. તેમાંથી ઘણા બધા શુક્રકોષો જે છે અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. અંડવાહિનીમાં ત્યાં દ્વિતીય પૂર્વ અંડકોષ હોય છે જેની સાથે શુક્રકોષ કોન્ટેક્ટમાં આવશે અને ત્યાર પછી આગળનું દ્વિતીય અર્ધીકરણ થશે. આપણે આગળ શીખી ગયા કે દ્વિતીય અર્ધીકરણ જ્યારે શુક્રકોષ અંડકોષના કોન્ટેક્ટમાં આવશે ત્યારે જોવા મળશે. જોઈએ આપણે. ચલો, વીર્યને યોનિમાર્ગમાં ઠાલવવામાં આવે છે. યોનિમાર્ગમાં ઠાલવવામાં આવશે એટલે ઘણા બધા શુક્રકોષો આગળ પ્રવેશ કરશે. ચલિત શુક્રકોષો ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે. ગ્રીવા દ્વારા ક્યાં પ્રવેશ કરશે? ગર્ભાશયમાં. અને અંડવાહિનીના ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાને પહોંચે છે. કયા સ્થાન પાસે ફલન થાય એવું કે અંડવાહિનીના? તો ઇથમસ ચુંબકીય જોડાણ. પૂછાય છે MCQ માં કે અંડવાહિનીના કયા ભાગમાં ફલન થાય છે? તો ક્યાં? ઇથમસ ચુંબકીય જોડાણ પાસે. તમને ત્રણ ભાગ ખબર છે. શરૂઆતમાં આંગળી જેવા પ્રવર્ત વાળા અંડવાહિનીનો ભાગ જે કયો છે? અંડવાહિનીની વાવ. ત્યાર પછીનો ભાગ તુંબિકા. ત્યાર પછીનો ઇથમસ. બરાબર છે? તો એ ઇથમસ તુંબિકા જોડાણ પાસે પહોંચે છે કોણ? શુક્રકોષ. અંડકોષ પણ એ સ્થાને હોય છે. અંડકોષ તો ત્યાં હોય જ છે. દર એક અંડકોષ 14મા દિવસે અંડકોષ પાત થાય છે અને એ અંડકોષ અંડવાહિનીમાં પ્રવેશ કરે છે. શીખી ગયા આપણે. તો ત્યાં પહેલેથી અંડકોષ હશે જ. ઘણા બધા શુક્રકોષો જે છે અંડકોષ પાસે પ્રવેશ કરશે. ત્યાં ફલન થાય છે. ફલન ત્યારે જ થાય છે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે. ફલન ક્યારે શક્ય બનશે? જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે ચુંબકીય જોડાણ સ્થાને પહોંચે છે ત્યારે જ ફલન શક્ય બનશે. શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણની ક્રિયાને શું કહેવાય? ફલન. શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણની ક્રિયાને શું કહેવામાં આવશે? ફલન. તો ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે. આપણે શીખી ગયા હતા દ્વિતીય પૂર્વ અંડકોષ છે એની ફરતે ઝોના પેલ્યુસિડાનું આવરણ નિર્માણ થાય છે. શીખી ગયા હતા. તો શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે. સમજી લો કે આ જે છે શુક્રકોષ છે, સોરી આ અંડકોષ છે. અંડકોષની ફરતેનું આવરણ જે છે એ ઝોના પેલ્યુસિડા. અને ઘણા બધા શુક્રકોષો જે છે ઘણા બધા શુક્રકોષો કોન્ટેક્ટમાં આવશે. હવે શું થાય છે? ઝોના પેલ્યુસિડામાં થઈને એની અંદર આ રહેલો જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એની સાથે ફલનની ક્રિયા જોવા મળશે. પણ શું થશે? શુક્રાગ્ર જે છે શુક્રાગ્ર ટોચના ભાગમાં ઘણા ઉત્સેચકો ધરાવે છે જેને હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક કહેવાય છે. જે ઉત્સેચક દ્વારા દિવાલમાંથી એ ઝોના પેલ્યુસિડામાંથી અંદર પ્રવેશ કરશે. જેવું અહીંયા એક શુક્રકોષ જે છે ટચ કરશે આ દિવાલને એટલે ત્યાં દિવાલમાં ચક્રીય ફેરફારો જોવા મળશે. ઝોના પેલ્યુસિડામાં ચક્રીય ફેરફારોને લઈને શું થશે? હવે બાકીના શુક્રકોષો અંદર પ્રવેશ કરતા નથી. એટલા માટે એક શુક્રકોષ સાથે એક અંડકોષનું જ ફલન જોવા મળે છે. જેવું એક શુક્રકોષ જે છે એ
એનો શુક્રાગ્રમાંથી હળેલી યુરોની ઉત્સેચક દ્વારા કોન્ટેક્ટમાં આવશે એટલે આ જૂના પેલ્યુસિડાન બળનું આવરણ છે ચક્રીય ફેરફાર જોવા મળશે એટલે પછી એની દિવાલમાં બાકીના શુક્રકોષો પ્રવેશ કરી શકતા નથી એટલે હવે શું થશે શુક્રકોષમાંથી જે એકકીય જન્યુ એકકીય કોષ કેન્દ્ર જે છે મુક્ત થાય છે આ બાજુ જેવું અહીંયાથી કોન્ટેક્ટમાં આવે છે ત્યાં અહીં દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ બીજું જોવા મળશે બે અસમાન કોષો બનાવશે દ્વિતીય ધ્રુવકાય અને અંડકોષ ધ્રુવકાય અવરત પામે છે અને જે અંડકોષ છે એ અંડકોષ સાથે આ શુક્રકોષનું કોષ કેન્દ્ર જોડાશે અને ફલનની ક્રિયા જોવા મળશે ફલિતાંડ બનાવશે એટલે અંડકોષની અંદરનું કોષ કેન્દ્ર અને શુક્રકોષની અંદરનું કોષ કેન્દ્ર સંયોજશે અને પછી ફલિતાંડ બનાવશે ઓકે તો ફરી જોઈએ ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોલના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે પટલમાં ફેરફારો પ્રેરે છે પટલમાં ફેરફારો એટલે શું જ્યારે શુક્રકોષ દ્વિતીય પૂર્વ અંડકોષના ઝોનલ પેલ્યુસિડાના કોન્ટેક્ટમાં આવશે એટલે પટલમાં ફેરફાર કરીને એ આવરણ સખત જેવું બનશે એટલે બીજા શુક્રકોષનો પ્રવેશ કરતા અટકશે અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે શુક્રાગ્રનો સ્રાવ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોનલ પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે કયો શુક્રાગ્રનો સ્રાવ એટલે ઉત્સેચકો સઘન ઉત્સેચકોથી ભરેલો હોય છે અંદર પ્રવેશ કરાવશે જે દ્વિતીય પૂર્વ અંડકોષના અર્ધીકરણને પૂર્ણતા પ્રેરે છે દ્વિતીય અર્ધીકરણ થશે એટલે કે દ્વિતીય ધ્રુવકાય અને અંડકોષનું નિર્માણ થાય છે જે આગળ અંડકોષ સાથે શુક્રકોષનું સંયોજન થશે એટલે કે શુક્રકોષના કોષ કેન્દ્ર અને અંડકોષના કોષ કેન્દ્ર સંયોજન થઈને ફલિતાંડ બનાવશે એને શું કહેવામાં આવશે ફલન તમને ફલનની ક્રિયા તો સમજ પડી ગઈ હશે ફલનની ક્રિયા શું છે અંડકોષ અને શુક્રકોષનું સંયોજન ફલન અને ગર્ભસ્થાપન પણ પૂછાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક તો આગળના પણ આખા ચેપ્ટરની વાત કરીએ તો દરેક ટોપિક ઇમ્પોર્ટન્ટ છે આખું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે ઓકે આપણે આગળ ચર્ચા કરીએ તો આગળ વાત કરીએ તો તમને ખ્યાલ છે માદામાં x રંગસૂત્ર હોય છે અને નરની અંદર x y રંગસૂત્ર હોય છે જન્યુઓ હંમેશા એકકીય હોય છે ઉપલા ધોરણોમાં આપણે શીખી ગયા તો આ ઉપલા ધોરણોમાં તમે શીખી જ ગયેલા છે ફટાફટ ચર્ચા કરીએ તો x માદામાં xy નરની અંદર જેમાંથી જ્યારે ફલન થશે 50% પોસિબિલિટી બાળકી ઉત્પન્ન થવાની રહેશે અને 50% પોસિબિલિટી બાળ માદા 50% પોસિબિલિટી અને નર 50% પોસિબિલિટી આગળ વાત કરીએ તો જે આ ફલિતાંડ બને છે એ ફલિતાંડ હવે સ્થાપિત ક્યાં થશે તો ગર્ભાશયના અંતઃસ્તરની અંદર ફલિતાંડ ગર્ભાશય તરફ પસાર થાય છે ત્યારે તેમાં સંવિભાજન શરૂ થાય છે ફલિતાંડ બને ક્યાં છે અંડવાહિનીના ઇથમા સ્તંભીકીય જોડાણ સ્થાને એનું ફલન થાય છે તો એ ફલન ત્યાંથી ફલિતાંડ ઇથમા સ્તંભીકીય જોડાણ પાસેથી સંવિભાજન પામીને 1 માંથી 2 2 માંથી 4 4 માંથી 8 કોષોમાં બનતા ત્યાર પછી ગર્ભાશય પાસે પહોંચે છે તો સૌથી પહેલા આ જે છે અંડકોષ સાથે શુક્રકોષ સંયોજાશે ફલિતાંડ થયું અહીંયા ફલિતાંડ થઈને 2 કોષો બનાવશે 2 માંથી 4 કોષો 4 માંથી 8 કોષો તો આ બધી ઘટના ક્યાં જોવા મળશે સમજી લો કે આ ગર્ભાશયનો ભાગ છે અને આ અહીં આ ક્રિયા બને છે બરાબર છે જે અહીંયા દર્શાવી છે એ આ અંડવાહિની છે આ ગર્ભાશય છે તો જ્યારે ફલિતાંડ આગળ વિભાજન પામતા એ પણ મૂવ થતું હોય છે તો જોઈએ ફલિતાંડ ગર્ભાશય તરફ પસાર થાય છે ત્યારે તેમાં સંવિભાજન શરૂ થાય છે જેને વિખંડન કહેવાય છે શું
કહેવાય છે? વિખંડન. વિખંડન પામીને તે 2 માં 2 4 8 16 12 કોષોનું નિર્માણ કરે છે. 2 4 પછી 8 16 આગળ ઘણા બધા કોષોમાં વિભાજન પામે છે, જેને ગર્ભકોષ્ઠી કોષો કહે છે. એવી કેવા કોષો કહેવાશે? ગર્ભકોષ્ઠી કોષો. 2 માંથી 4 4 માંથી 8 8 માંથી 16. તો એ 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરુલા કહેવાય છે. એમસીક્યુ માં ખાસ ધ્યાન રાખજો. શું કહેવામાં આવશે? મોરુલા. એ આગળ મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશયમાં આગળ વધે છે. તેમ તેમ તે ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરિત થાય છે. જેમ જેમ એ આગળ વધશે, એમાંથી 4 4 માંથી 8 8 માંથી 16 મોરુલા બની ગયું. એ મોરુલા આગળ વધશે એટલે ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ કરે છે. ગર્ભકોષ્ઠ કોથળી. આ ગર્ભકોષ્ઠ કોથળી 2 પ્રકારના કોષો ધરાવે છે. આ સૌથી બહારનું લેયર છે જે પોષક કોષોનું બનેલું છે, એને પોષક કોષો કહેવાશે. અને આ અંદરનો સમૂહ છે એ અંતઃકોષ સમૂહ કહેવાશે. શું કહેશે? અંતઃકોષ સમૂહ. કે પોષક કોષ સ્તર ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે. આ પોષક કોષ સ્તર છે. અહીં સમજી લો કે આ જે ભાગ જે છે એ ગર્ભકોષ્ઠ કોથળી છે, બરાબર. આ બહારનો ભાગ જે છે તે અંદરનો ભાગ છે. બહારનો ભાગ પોષક કોષો, અંદરનો ભાગ અંતઃકોષો. તો આ જે બહારનો પોષક કોષો વાળો જે ભાગ છે એ ગર્ભાશયની અંદર શું કરશે? સ્થાપિત થશે. એટલે કે ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે. ગર્ભાશયના 3 સ્તર આપણને ખબર છે. સૌથી અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ, તો તેની સાથે જોડાય છે પોષક કોષોનું સ્તર, બરાબર છે. જે બહારની તરફ ગર્ભકોષ કોથળીમાં આવેલું છે. આગળ પોષક કોષ અંતઃકોષ સમૂહ ગર્ભ તરીકે વિભેદિત પામે. એટલે અંતઃકોષ સમૂહ ગર્ભ તરીકે વિભેદિત પામે છે અને બહારના પોષક કોષો છે એ અંતઃસ્તર સાથે જોડાણ દર્શાવશે, ગર્ભનું સ્થાપન કરશે, બરાબર છે. એટલે ગર્ભાશયના કોષો વિભાજન પ્રેરીને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લેશે. હવે શું? ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લેશે. એની અંદરનો જે અંતઃકોષ સમૂહ છે જે આગળ વિભાજન દર્શાવશે અને બાળ નિર્માણ જોવા મળશે. ગર્ભ વિકાસ આપણે નેક્સ્ટ પછીથી જોઈએ. અત્યારે આપણે શું શીખ્યા? ગર્ભ સ્થાપન. ગર્ભ સ્થાપન કેવી રીતે થાય છે? 2 માંથી 4 4 માંથી 8 8 માંથી 16 કોષો નિર્માણ પામે છે. મોરુલા કહેવામાં આવે છે. મોરુલા આગળ ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય છે. ત્યાર પછી આગળના 2 પ્રકારના કોષો ગર્ભકોષ્ઠ કોથળીને વાત કરેલી છે, પોષક કોષો અને અંતઃકોષ સમૂહ. પોષક કોષો જે છે અંદરના સ્તર સાથે જોડાણ દર્શાવશે. કોનું અંદરનું સ્તર? ગર્ભાશય. ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ સાથે જોડાણ દર્શાવશે અને સ્થાપન માટે જવાબદાર બનશે. એટલે કે ગર્ભાશયના અંદરના સ્તરના જે કોષો છે વિભાજન પામીને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લેશે અને જે અંદરનો અંતઃકોષ સમૂહ છે એ ગર્ભ તરીકે આગળ વિકાસ પામશે. એ શું કીધેલું છે? અંતઃકોષ સમૂહ ગર્ભ તરીકે વિભેદિત પામે છે. બરાબર, સમજ પડી ગયા છે. સૌપ્રથમ આપણે ફલન શીખ્યા. ફલન, ફલિતાંડ નિર્માણ થાય છે. ફલિતાંડની અંદર રંગસૂત્રોની વાત કરેલી છે કે કઈ રીતે નર કે માદા આગળ ઉત્પન્ન થઈ શકે છે. વધારે 50% પોસિબિલિટી માદા ઉત્પન્ન થવાની છે, 50% પોસિબિલિટી નર ઉત્પન્ન થવાની છે. પણ છોકરો ઉત્પન્ન થશે કે છોકરી એ કોના ઉપર આધાર છે? નર ઉપર આધાર છે. કારણ કે એની અંદર XY રંગસૂત્ર જોવા મળશે, જેમાં Y જે છે રંગસૂત્ર નર માટે જવાબદાર છે. તમે શીખી જ ગયેલા છો ઉપલા ધોરણોમાં. ત્યાર પછી વાત કરીએ આપણે ગર્ભસ્થાપનની. કે ગર્ભસ્થાપન કેવી રીતે થાય છે? એટલે કે અંડવાહિનીની અંદર જે ફલિતાંડ નિર્માણ થાય છે, ફલિતાંડ સ્વવિભાજન પામીને થોડું મૂવ થતું હોય છે અને ફલિતાંડ પણ એક તરફ થતું હોય, ફલિતાંડનું વિખંડન પણ એક તરફ થતું હોય છે અને થોડું થોડું ખસતું પણ હોય છે અંડવાહિનીની અંદર, બરાબર છે. કે 2 માંથી 4 4 માંથી 8 8 માંથી 16 કોષો બને છે. તે દરમિયાન થોડું થોડું એક ફલિતાંડ ખસે છે અને ક્યાં પહોંચે છે? અંતઃસ્તર પાસે ગર્ભાશયમાં પહોંચે છે. ત્યાં ગર્ભાશયનું અંદરનું સ્તર જે છે એ ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરી લે છે. ગર્ભકોષ્ઠ કોથળી 2 ભાગો ધરાવે છે, પોષક કોષો અને અંતઃકોષો. પોષક કોષો જે છે એ સ્થાપન માટે જવાબદાર છે,
અંધકો સમૂહ છે સૌથી અંદર આવેલો જે આગળ ગર્ભમાં ફેરવાશે. ઓકે, સમજ પડી ગઈ હશે. રાઇટિંગ પ્રેક્ટિસ જરૂરથી કરશો. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ ડે જોઈશું.